જય માતાજી મિત્રો, હું છું ધ્રુવશ્રી એક્ટર અને આજે અમે આવી ગયા છીએ પ્રકાશ સોલંકી સરનું શૂટિંગ કરવા માટે. તો તમે જોઈ શકો છો કે અમે શૂટિંગ કરી રહ્યા છીએ અને બીજા બધા મેમ્બરો અહીંયા બેઠા છે. આ ભાઈ પણ બેઠા છે, ત્યાં અમારી ગાડી છે. તમે જોઈ શકો છો કે અમે બધા આવી ગયા છીએ. આ અમારા રોહિતભાઈ પાણી પીવા પણ આવી ગયા છે. એમને પાણીની ખૂબ જ તરસ લાગે છે એટલે ખૂબ પાણી પીવે છે. તમે જોઈ શકો છો કે અમારા બીજા બધા ભાઈઓ પણ ઊભા છે અંદર. ભરતભાઈ છે, કિશનભાઈ છે, રાજ પપ્પા અરે પપ્પા, તમે અહીંયા બેઠા છો? હું ક્યારનો તમને ગોતું છું. લે હજી તો મારા લગ્ન પણ નથી થયા અને આટલો મોટો છોકરો ક્યાંથી પેદા થઈ ગયો? પપ્પા, ગાંડો કોને કહે છે? થોડી ઇજ્જતથી વાત કર. તમારા ગામનો મુખી છો, મુખી. મુખી ખરેખર તારી વાતો એકદમ લોખી. સભ્યતાથી વાત કર, નહીં તો ગામ બાળો કાઢી દઈશ. શું તું મને ગામ બારો કાઢે? તને એ પણ ખબર છે કે આપણા ગામનું નામ શું છે? હા ખબર છે, અમદાવાદ. અલ્યા કણપા, અમદાવાદ ગામ ના કહેવાય, આ તો આપણું શહેર છે. અરે મોટા ભાઈ, તમે અહીંયા આપણે ખેતરે નહીં ગયા? એ પત્યું બની ગયો પાછો આગળ લાય છટકવા દે અહીંયાથી. શું થયું ભાઈ, ક્યાં પડ્યા? બોલજો. ખેતરે હા પથ્થરના હિસાબે ક્રોસ થઈ ગયો. પથ્થરના હિસાબે ક્રોસ થઈ ગયો ભાઈ. એ તમે થોડા આમ રહો ને. ચાલો અવાજ બંધ થઈ ગયો. આ કરંટ ઉભો રહી ગયો. હાથ ઘુમાય આમ કઈ આમ થોડો કરીશ તને પછી લાત મારું તો સીધો રાત ના લે. બરાબર સ્પીડમાં હાથ ઘુમાવજો નહીં. પગ તારા થોડા કામ કરે. પગ લઈ લે કિશને એમ મારી અને ગુસ્સામાં આમ હાથ ઘુમાવજો. આમ લે લાંબા થવી આમ આને ઘુમાવો તો ત્યારે આગળ વધુ તો તારી ચાલો. પાછા પડ્યો છે. ચાલો અરે વાઈટ તો ચાલે પણ આ હાફ બાંધણી પહેરીને હાથ કાળા પડી ગયો. તો અત્યારે હાથ કાળા પડી જશે. વ્હાઈટ ટી શર્ટ પહેરીને આવ્યો. વાની જેવો કલર? હા વાની જેવો કલર? ધોરો તો કાળો થઈ ગયો. રોહિત્યા જેવો. બોલતા બોલતા હા થેન્ક યુ બરાબર. બોલ ને હું તમને ક્યાંનો એટલો બેસી જજે ભાઈબંધ અહીંયા. હવે તું ઉભો થા ને યાર, શું કરે યાર પપ્પા? શું હજુ પાછળથી બોલાવે છે એટલે હારે ખેંચી હેડ. બસ સાંધો નહીં. આનંદ રાખને ચાલુ.
આવું કરે લે. અલ્યા નહીં મજા આવી સીનમાં.